સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. અને અત્યારે જાય છે આપણે મોટો વ્લોગિંગ કરવા માટે, પણ વરસાદ આવ્યો તો ભાઈ મારો ચડ્યા છે. ચાલો નીકળીએ. ભાઈ ગારો એટલો છે, વાત ના કરો ભાઈ. કીચડ જ કીચડ છે માર્કેટ અરે ગલિયામાં શેરિયામાં તો, એટલે આપણે નીકળતા નતા. કાલે તો આના કરતાં વધારે હતો, પણ આજે તોય છે એમ તો એટલો બધો. તો સૌથી પહેલાં ભાઈ આપણે જવું પડશે એટીએમ. હો ભાઈ, પાણી જ ભર્યા. ભાઈ જમ્પ ઘણા છે આ ગલીમાં તો, 3-4 જમ્પ એક ભેગા. સૌથી પહેલાં તો તો ભાઈઓ ત્યારે આપણે આવે છીએ એટીએમમાં, કેમ કે પાકીટ ખાલી પડ્યું છે એકદમ. અને આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે. અને અમારા ગામનું છે ભાઈઓ બસ સ્ટેન્ડ. અમારા ગામનું નામ તમને કહીશ, જો તમે કમેન્ટ કરીને કહેશો ભાઈ તમારા ગામનું નામ શું તો કહીશ. જેની બેન્કિંગ છે તો ખરા, છે તો ઘણા. તો ચાલો ભાઈઓ, કેશ તો નીકાળી દીધું છે. હવે થોડાક જઈ આગળ. ભાઈઓ મારે બ્લોવર લેવું છે. બ્લોવર બતાવજો કેવું જોઈએ? સસ્તું જોઈએ, સારું જોઈએ? સારું આપજો. કેવું છે? બરોબર છે ને? ઇન્ડિયન છે, 6 મહિના આર્મી કે ફિલ્ડની આમાં ગેરંટી આવે છે. કેમ કે મારા કને એક પડ્યું છે જી, ખરાબ પડ્યું. ના ના, આમાં 6 મહિનાની આર્મી કે ફિલ્ડ છે, તો આર્મી કે ફિલ્ડની ગેરંટી આવે. કરી જાય કંપની આપણે બદલાવી. તો ભાઈ દુકાનેથી આપણે બ્લોવર તો લઈ લીધું છે, પણ એ રાખ્યાવાળો કટાડો થશે. હા, સાઈડ બાંધી નાખું. કઈ સાઈડ બાંધી નાખું. ચાલો, થઈ ગયું કામ. તો ભાઈ આપણે જે બ્લોવર લીધું છે તે આપણા કોમ્પ્યુટરમાંથી લીધું છે. કેમ કે એ બ્લોવર હતું તે ભાઈ મેં ઓનલાઈન મંગાવ્યું હતું, ખરાબ થઈ ગયું એટલા માટે. ભાઈ મસ્ત નજારો છે, તમને બતાવું થોડોક. તો ભાઈ અત્યારે હું આ સાઈડ આવી, મેં કીધું તમને આ તળાવ બતાવતો જાઉં. અમારો તળાવ ભાઈ કેવું મસ્ત તળાવ. આ રહી ભાઈઓ આપણી બાઇક, અને આપણે આ બ્લોવર લીધું છે ત્યાંથી. તો ચલો ભાઈ, હવે અહીંયાથી આપણે નીકળીએ. અઢી તો ભાઈ આ છે આપણા ચેનલનું નામ. આવી રીતના સર્ચ કરીને તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેણે પણ ના કર્યું હોય. આમાં નહીં આવે, નીચે સ્ક્રોલ ડાઉન કરો થોડુંક. હા રે વિડીયો ઓપન કરી નાખી. માઇક આવ્યો હશે, વાયરલેસ નહીં એવરી. અને બેલ આઇકન, ઓલ નોટિફિકેશન, એટલે બધી નોટિફિકેશન આવેલી. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે, અને પ્રિયાંશી જોવા મળી કે શું છે આ. જા લેતી જાઓ ભાઈ. તો આપણે આવી ગયા ઘરે. એક આ વસ્તુ લઈએ, તમને બતાવીએ છીએ આગળ. આપણે નિકાભાઈ આપણા દોસ્તની દુકાનેથી આ લઈએ છીએ આપણે પ્રોજેક્ટ કોહિનૂર મોબાઈલ શોપમાંથી. આ એક વિડીયો બનાવવા માટે આપણે લઈએ છીએ. ચેક કરું હતું કે ભાઈ આ પ્રોજેક્ટર કેવું આવે. આ ટીવી છે, જો ટીવી, ટીવી કહેવાય. શું કહેવાય? તો બાલ મંદિર ગઈ હતી, ફરી આવી.
તો આને ચેક કરીશું કેવું આવે છે અને ટેક ચેનલ ઉપર આનો વિડીયો આવશે પણ આને આપણે ચાલુ કરીને જોઈ લેશું તમને પણ બતાવી દઈશ કે ભાઈ વસ્તુ કઈ છે મસ્ત વસ્તુ છે આ એક પ્રોજેક્ટર છે ટીવી જેવું કામ કરે આ એક કોમ્પ્યુટર સાથે પેન ડ્રાઈવ જો બી લગાડો તો લાગી જાય અને ડીશનો શેડો લાગે કે નહીં એ ખબર નથી આપણને બાકી તને ચોટલા મસ્ત લાગે બે સિંગણા જેવા તમને બતાવું ફટાફટ ચાલો આપણે પીઓવી શોટ લઈ હતી આનાથી આવી રીતના વોરંટી કાર્ડ ફાટતી નહીં વોરંટી કાર્ડ પ્રીમિયમ ક્વોલિટી મેડ ઇન ઇન્ડિયા ભાઈઓ લેવાનું કારણ એ છે કે આપણું જે પીસી છે ભાઈ વરસાદના કારણે બંધ થઈ જાય છે પણ એને ગરમ હવા અથવા તડકો ખપે તો બ્લાવરથી કામ થઈ જશે આપણને 2 દિવસ ભાઈ સૂરજ પણ નથી દેખાણો અહીંયા એટલા માટે આપણે ખર્ચો થોડો કરવો પડ્યો પણ શું કરે આપણું કામ જ એનામાં છે એડિટિંગ બેડિટિંગ અને આને રાખી અંદર આ વોરંટી કાર્ડ છે જઈને જવું ના જોઈએ પ્રિયાંશી ફાટતી નહીં વોરંટી કાર્ડ તારો ભરોસો નહીં મને પીવું પ્રિયાંશી ઉરોથી કે બાલમંદી રહે તો આ કેમ ભાઈ ભાગી તું હે તમે કેમ ભાગીએ ભાઈ એને પગ આમ રાખીને ના બે કોઈ દી દુખી આવે એમ ને પ્રોજેક્ટર બતાવો તમારું પ્રોજેક્ટર કેવું જપાટે લગાડો ભાઈ આ એક્સાઇટમેન્ટ જોવો તો કે જપાટે લગાડો અરે હું કઈ જ કહેતી હતી કે તમે પ્રોજેક્ટર લઈ આવો કેવું આવે આપણે જોઈશું સારું હશે તો આપણે લઈશું એમ કહેતી જોશું અહીંયા કને બતાવો આ જગ્યાએ કેમ કે અહીંયા કને શૂટિંગ થતી થાય લાઇટ છે ને એટલા માટે તો ભાઈ જુઓ મેઇન અનબોક્સિંગ તો ચેનલ ઉપર આવશે ટેસ્ટિંગ બેસ્ટિંગ જેમ કે ભાઈ ચાર્જિંગ વાયર કેબલ છે રાડું ના પડ આ રિમોટ છે એનું ભાઈ કનેક્ટર કેમાં લાગ્યા ટીવીમાંથી ખબર ને મને આ કેમાં લાગતો મોબાઈલમાં લાગતો શાયદ મોબાઈલમાં અને આમાં કનેક્ટર ભાઈઓ આવા કંઈક છે એક તો માઇક્રો SD કાર્ડ લાગી જાય છે એક ચાર્જિંગ કેબલ N5 વોલ્ટ મતલબ ચાર્જિંગ કરવાનો છે ડાયરેક્ટ કનેક્શન ઇયરફોન લાગી જાય એવી લાગી જાય ભાઈ ઇયરફોન પણ ડાયરેક્ટ લગાડીએ ગયા આમાં અને DC ઇન જ્યારે ચાર્જિંગ જે આવે તો તેનાથી ચાર્જ થશે એને પાવર મળશે ઓન ઓફ તો ઓફ કરી નાખીએ ત્યારે ત્યાં કે HDMI કેબલ છે અને માઇક્રો USB પોર્ટ છે બસ એટલી જ કનેક્ટિવિટી છે અને આમાં નાનકું મોટું કરવા માટે હશે મારે ત્યાં ટ્રાય કરીશું ચાલો આને તો ભાઈઓ તમે જે મોટો વ્લોગિંગ જોઈ એમાં ભાઈઓ આપણે આનો ઉપયોગ કર્યો હતો આપણે ચેસ્ટમાં આવીને લગાડી દીધું હતું ને એને ભાઈ કનેક્ટર આ જે છે અહીંયા લાગી જાય ને એમાં મોબાઈલ લાગી જાય તો ભાઈઓ આપણે પ્રોજેક્ટરને લગાડી નાખ્યું છે એનું સ્વિચ ચાલુ કરી નાખી અને પછી એનું સ્વિચ અહીંયા કને છે ચાલુ કરી નાખી તો ભાઈઓ હવે લાઇટ આવી ગઈ છે તમે જોઈ શકો છો પહેલાં હરખી રીતના પ્લગ લાગ્યા નહોતા હવે ઓન કરીએ આપણે પ્રોજેક્ટરને અને ઓન કરતાં જ અહીંયા આપણને દેખાડશે સ્ક્રીન જુઓ ભાઈ ચાલુ થઈ ગયું અને કાંઈક આવું દેખાય છે જુઓ પણ આમાં ભાઈ એક વસ્તુ એ છે કે ભાઈ જો પ્રોજેક્ટ તમારે કંઈક કરવું હોય તો એના ઉપર તમારે વ્હાઇટ વસ્તુ ખપે આ તો ભાઈ ડાર્ક છે અને આ થોડું ઘણું વ્હાઇટ છે એટલું બધું વ્હાઇટ નથી ડિઝાઇનવાળી વસ્તુ છે પણ ટાઇલ્સમાં તમે જોજો ટાઇલ્સમાં એકદમ મસ્ત દેખાશે અને એન્ડ બેડ ભાઈ આની અંદર માઇક છે આપણો અવાજ જે છે સંભળાય છે આપણાને સ્પીકર છે માઇક તો નહીં સ્પીકર છે આની અંદર એકાદો વિડીયો ચાલુ કરીએ આપણે જેમ કે આ વિડીયો છે જુઓ ભાઈ ચાલુ થઈ ગયો વિડીયો તો ચાલો આને હવે બંધ કરીએ રાતે જોઈશું આપણે આને તો ચાલો ભાઈ આને હવે યુઝ કરીએ આપણે ત્યાં છોકરો ભાઈ અહીંયા હોઈ ગયો તો પણ હવે ઉઠી ગયો છે એ ઉર્વશી એ ક્યાં દેખ રહા હે બે નીંદ આ રહી હે તો ભાઈ પીસીને આપણે ખોલી નાખ્યું છે અને અંદર ભાઈ ધૂળ ભાઈ ક્યાંથી આવી જાય છે ખબર નહીં મારે ખ્યાલથી આટલી જે જગ્યા ખોલી પડે છે ત્યાંથી આવી જતી હશે અને ભાઈ ઉપર આ હશે અહીંયાથી આવી જતી છે ફાઇનલી ચાલુ થઈ ગયું હવે